આ વીટી રેલવે સ્ટેશનની લાઇટો જોવો તમે. હા, દોડો દોડો, સિગ્નલ પૂરો થાય ત્યાં. વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. અમે પહોંચી ગયા છીએ મુંબઈ. અત્યારે અમે બાંદ્રા ટર્મિનલ ઉપર ઊભા છીએ અને જુઓ તમે વરસાદ. અમે ફેમિલી સાથે ફરવા આવ્યા અને વરસાદનો ધોમધોકાર આવી ગયો. જોઈ શકો. રોડ સાઈડ જાય છે સારી હોટલ ગોતવા. તમને કે યાદો શું છે શું નહીં. मुंबई की सड़कों पे चल रहे हैं. देखो गाइस, हम बॉम्बे में घूम रहे हैं. ત્યારે હોટલેથી નીકળી ગયા છીએ અને બાંદ્રા બસ સ્ટેન્ડ બાજુ જઈએ છીએ. વરસાદ પણ સવારનો આવે છે બહુ, જોઈ શકો તમે. આ બધા આયલા આવે છે પાછા. અહીં એક રેસ્ટોરન્ટ છે બાલાજી, ત્યાં જઈએ છીએ. રેસ્ટોરન્ટ ઉપરથી અમે જમીને નીકળી ગયા હતા અને અમારી હોટલ ઉપર આવ્યા હતા અમે. પણ 5 વાગ્યા સુધી એટલો વરસાદ આવતો હતો. હજી જોવો પણ તમે વરસાદ આવે છે. અને બાંદ્રા સ્ટેશનની સામે જે ક્રેન ઉપર મટકી લગાવી છે તમે તે પણ જુઓ. હવે અત્યારે વરસાદ રહી જાય તો અમે બહાર નીકળીએ. ને અત્યારે અમે લોકલ ટ્રેનમાં નીકળી ગયા છીએ બાંદ્રા સ્ટેશનથી અને CST સ્ટેશન જવા માટે. જો તમારે સસ્તામાં મુંબઈના જો ફરવું હોય તો લોકલ ટ્રેન ધ બેસ્ટ. તો લોકલ ટ્રેનની ટિકિટ લ્યો અને લોકલ ટ્રેનમાં ચડી જવાનું ગમે. અત્યારે અમે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ પહોંચી ગયા છીએ અને અત્યારે અહીંથી અમે ટેક્સી લઈને જાશું તાજ હોટલ ગેટવે ઓફ ઇન્ડિયા. અમે વીટી સ્ટેશન આવી ગયા છીએ અને વરસાદ રહી ગયો છે. પછી હવે વરસાદ રહી ગયો છે તો જુઓ તમે આ મહાનગરપાલિકાની બિલ્ડિંગ અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ. હવે અહીંથી તાજ હોટલ જાય છે કેમ કે આખો દિવસ રૂમમાં બેઠા છે. અત્યારે નીકળીએ છીએ હવે. આ વીટી રેલવે સ્ટેશનની લાઇટો જુઓ તમે. અત્યારે ભીડ નથી, પહેલા અમે આવ્યા ત્યારે બહુ ભીડ હતી. અત્યારે ગેટવે ઓફ ઇન્ડિયા ઉપર પહોંચી ગયા છીએ અને આ જોઈ શકો તમે તાજ હોટલ અને અમારા હરસુ. તાજ હોટલ નો નજારો.
ગેટ વે ઓફ ઇન્ડિયાની પણ લાઇટ ચાલુ થઈ ગઈ છે આખી. કેવો શું અત્યારનો જે નજારો છે ને એનો મજા દેખો કેવું મસ્ત જોઈ શકો છો.